આજે આવી ગયા છે સંગીતાબેન કને આઈબ્રો કરાવવા માટે. ચાલો ત્યારે ઓલમોસ્ટ રાશન તો લેવાઈ ગયું છે, પેકિંગ થાય છે પણ બીજી બધી વસ્તુ હજી જોવે છે, કાંઈ લેવાનું છે ઘણું લેવો. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. જય ભગવાન બધા મિત્રોનું તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. જોઈ શકો છો સવારના 7:15 જેવા થાય છે અને છોકરા થઈ ગયા છે રેડી સ્કૂલ જવા માટે. તો આજે શનિવાર તો નથી પણ આજે પીટીનું ડ્રેસ પહેરીને કે આવવાનું કીધું છે. તો આજે પીટીનું ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગયા છે કાવ્યા અને આયુષ, અને અયાન ને શ્રેયાસને તો સ્કૂલ સ્ટાર્ટ નથી થઈ. તો અને હવે ક્યારે આજે મેસેજ આવે આજકાલમાં, તો જોઈએ હવે ક્યારથી સ્કૂલ સ્ટાર્ટ થાય છે. કેમ ભાઈ બગા કેમ લ્યો, નીંદર આવે હે? કાવ્યા સવારના કહેતી હતી કે નીંદર પૂરી નથી થતી, વેકેશનમાં સારું હતું નહીં. ચાલો ત્યારે આપણે પણ આપણી લૂમ ઉપર આવી ગયા નહીં, જોઈ શકો છો. સ્ટાર્ટ તો કરી નાખ્યો હતો પણ વળી પાછું વ્લોગ સ્ટાર્ટ કરવા માટે આપણે ગયા હતા. જોઈ શકો છો તાણું પણ કાલે આપણે લગાવ્યો હતો, સ્ટાર્ટ કરી નાખ્યો છે. આ બધાએ 1100 જેવા તાર હોય છે આમાં, તો એટલા બધા તાર આમાંથી સાંધી એક એક તારને સાંધવું પડે છે, સાંધા દેવા એને અમારી ભાષામાં સાંધા દેવાનું કહે છે, સાંધા. તો આપણે સાંધા દઈ દીધા છે, એક 1100 તારને આમાં કરીને નવો તાણું આપણે સ્ટાર્ટ કરી નાખ્યો છે. ને આપણે સવારના આવી ગયા છીએ કામ ઉપર. તો ચાલો આપણે આપણા કામ ઉપર લાગી જઈએ. ચાલો ત્યારે 9:30 જેવા થવા જાય છે અને બેસી ગયા છે નાસ્તો કરવા માટે. શું છે તમારે આજ નાસ્તામાં? મેગી. ભાઈ આજ મેગી ખાય છે નાસ્તામાં. અમારે ભાત ખાવાના છે, બરાબર. ચાલો ટીવી પણ ચાલુ છે ને શ્રેયાસ નથી ઉઠ્યો ને, શ્રેયાસ હજી ના ઉઠ્યો હોય. જોઈ શકો છો તીખા ભાત છે જે નાસ્તામાં, મેગી છે. કરી લઈ નાસ્તો. ચાલો તાર રેડી થઈ ગયા છે બજારમાં જવા માટે. 10:30 વાગી ગયા છે ને બજારમાં બકાલો અને એવું બધું લેવાનું છે, રાશન ને. થઈ ગયા છે રેડી. શું લેવાનું છે? રાશન લેવાનું છે, બકાલો લેવાનું છે, પછી બીજો કાંઈક લઈ લેશું. ચાલો તો જતા આવી. શ્રેયાસભાઈ રમજો રે, અમે આવી રહ્યા. ચાલો ત્યારે બજારમાં મળીએ જઈને. શું લેવું? ચાલો ત્યારે બજારમાં આવી ગયા છે આપણે, આધોઈની બજારમાં. જોઈ શકો છો હંસા ગઈ છે બકાલો લેવા માટે. જોઈ શકો છો આ છે અમારે આધોઈ ગામ. અહીંયા બકાલાવાળા ઊભા હોય, સામે પણ એક બકાલાની પેટી છે ને અહીંયા પણ છે. તો બકાલો લેવાનું છે આપણે પહેલાં તો. ચાલો ત્યારે બકાલો લેવાય છે અહીંયા. જગદીશભાઈ બકાલો લે છે રે, હું તો નથી લઈ શકતો પણ જગદીશભાઈને બકાલો લેતા આવડે છે, લઈ લે છે રે. મારે તને હંસાને લઈ આવી જોઈએ ભેગી. જોઈ શકો છો આ દોઈ ગામ અમારું. સામે છાસ કેન્દ્ર છે, તો ફ્રીમાં છાસ મળે છે ત્યાં. ચાલો ત્યારે આપણે સંગીતાબેનના સલૂનમાં જવાનું છે, તો તમને લોકેશન વરી પાછો બતાવી દઈએ. જોઈ શકો છો ગલીમાં સામે ભગવતી જ્વેલર્સની સામે જ. જોઈ શકો છો આપણે આવી ગયા છીએ શોપની મુલાકાતે ફરી એકવાર. હાલો તો આજે આવી ગયા છે સંગીતાબેન કને આઈબ્રો કરાવવા માટે. આ શાકભાજી લેવાનું પણ આવ્યા હતા એટલે યાદ આવી ગયો છે કે સંગીતાબેન અહીંયા જ છે ને, કે ઘરે જવાનું વિચારતી હતી પણ અચાનક યાદ આવી ગયો કે બ્યુટી પાર્લર ખોલી છે અહીંયા, તો આવી ગયા છે આઈબ્રો કરાવવા. સંગીતાબેન આઈબ્રો કરી છે. હાલો.
હંસાને આપણે અહીંયા નીલકંઠ સુપર માર્કેટમાં ઉતારી દીધી છે. રાશન લેતી થાય ને 11 વાગી ગયા છે, તો આપણે કાવ્યાને અને આયુષને સ્કૂલે લેવા જવાનું છે. આજે ક્રિસ કામ ઉપર છે એટલે એ નહીં જાય તો મારે જવાનું છે. ને હંસાને આપણે અહીંયા નીલકંઠ સુપર માર્કેટમાં કીધું તો હું રાશન લઈ રાખતી હું આયુષને અને કાવ્યાને ઘરે મૂકતો હોઉં. નમસ્કાર મિત્રો. ચાલો ત્યારે ઘરે મૂકતો જાણ કર્યો આયુષને કાવ્યાને. ચાલો ત્યારે ઓલમોસ્ટ રાશન તો લેવાઈ ગયું હતું. પેકિંગ થાય છે પણ બીજી બધી વસ્તુ હજી જોવે છે કાંઈ લેવાનું છે હજી. આપણે આવી ગયા છે અહીંયા નીલકંઠ સુપર માર્કેટમાં. રાશન આપણે અહીંયાથી જ લઈએ છીએ. શું છે આ? ચોખ્ખો મીન છે, અમૂલ ચોકલેટ. હા શું ખજૂર. ભાવ તો 245. આના છે 130 રૂપિયા. 130. જોઈ શકો છો મોલ નીલકંઠ સુપર માર્કેટ. બોડી વોશ છે આ તો લક્ષ શેમ્પુ નહીં, બોડી વોશ. 99 રૂપિયા ઓનલી. ચાલો ત્યારે આવી ગયા છે ઘરે. હવે રાશન લઈ બજારમાંથી. શ્રેયસભાઈ અહીંયા નાચે છે રે અમારે. આયુષભાઈ ફેફસો ખાય છે રે, ફેફસો. બધા રસોડામાં આવી ગયા છીએ આપણે. શું બને છે રોજ તપાસ કરતા. શું વાત બનાવવાનું જમવાનું? રોટલી ચૂલા ઉપર બનાવ. હે રસોડામાં ગરમી થાય છે, રોટલી બનાવવા માટે એમ કહે છે કે બારે ચૂલા ઉપર જવું જોશે હવામાં. દાળ ભાત બનાવ્યા છે આજે. દાળ ભાત મને તો ભાવે છે વધારે, છોકરાને પણ ભાવે છે, એને થોડાક ઓછા ભાવે છે. તો મને તો જમવામાં આજ મજા આવશે. એને ખબર કેવું લાગશે. ગોવારની ફરી માટે પૂછા કરતી હતી પછી લીધી નહીં કા કે મળી નહીં. એક જગ્યાએ મળી નહીં ને એક જગ્યાએ 50ની પા, તો હું લીધી નથી. આગળ આવ્યા તો હું મળી લઈ. એને ગોવારની ફર્યું ને શાક એવું બધું વધારે ભાવે. જોઈ શકો છો વઘાર થાય છે દાળ માટે. દાળ ક્યારે હવાના ચડાવી દીધી? અત્યારે આવીને કરી રંધાઈએ ગઈ. ઓહો ભારે ઝડપી. ભાત પણ બની ગયા છે, જોઈ શકો છો. દાળનો વઘાર થાય છે. લોટ બાંધી નાખ્યો છે ને પાપડ પડ્યા છે, ખબર છે ને? બગડી જાય, ડેટ વીતી જાય. નાખી ન દેવાય ને પછી ડેટ વીતી જાય પાપડ રોજ ઘર દર વખત. 4 વાગી ગયા સાંજના ને અહીંયા ગુલ્ફી ખાવાનું ચાલુ છે. કોણ લઈ આવ્યો ગુલ્ફી? હંસાના ફૂઈ ને મારા મામી મહેમાન આવ્યા છે અમારા ઘરે. બધા માટે ગુલ્ફી લઈ આવ્યા છે. હંસાના આવી છે અને મારા દાડિયાણ સાસુ મહેમાન આવ્યા છે અમારા ઘરે. તો ચાય બાય બનાવો લ્યો મહેમાન. અહીંયા બધા રમે છે બેટ બોલ અને અહીંયા આ ચાચુએ બોલ નાખીને આવ્યું છે. પહોંચાડી દીધી મા બાપાને ઘરે. મા બાબુ બાપાને ઘરે. ને હવે આયુષ લેવા ગયો હે હું ને ચાચુ અહીંયા લઈ લીધો હે બેટ ચાચુએ. આ અહીંયા પપ્પુ કાકા આયા હે. ક્યાંક ફરવા જવાની વાતું કરે હે રહ્યા. ક્યાં જવાનું હે? હઉના ઘરે. એના હઉના ઘરે જવાનું છે, ખાઈ પીને હોઈ જવાનું. આજો તમે કેવી રાડું થાય હે. અહીંયા આયુ છે, અહીંયા મારે કરે આયો. મને લાગતા રહી ગયો. અહીંયા મને લાગતા રહ્યો છે. ને આયુ સાબુત. મમ્મી આવું જ કરતા છે. હા મમ્મી આવું જ કર્યો છે. ચાલો તો આજનું રાશન હવે બારે કાઢવામાં આવે છે. હવે ટાઈમ મળ્યો છે.
સરસ સાબુ 30 ન મળ્યા એમ પેટી હવે આ પણ એવું છે કા ચાલો તારે આજે જે રાશન લઈ આવ્યા એની હવે વ્યવસ્થા થાય છે એની ગોઠવણી હવે ટાઈમ મળ્યો હવે ટાઈમ મળે સવારથી મહેમાન હતા મહેમાન પાસે આ છે ક્યાં જમવાનું મહેમાનનું જમવાનું તો ભેગા દિન કરે ફિર છેલ્લે ઘરે જોઈ શકો છો રાશન આજ લઈ આવ્યા હતા સવારના મોટો હતો પેકેટ બધા નનકા જ થતા જાય સતત પૈસા નથી ઘટાડે પણ પેકેટ નનકા કરે વધારે ઘટાડ્યા કે વધારે એમાં ચાયમાં ને એમાં વધતા હતા બાકી તો બીજામાં પૈસા નથી ઘટાડતા 5 રૂપિયા વાળી આઈટમમાં ખાલી સાઈઝ ઘટાડી નાખે વજનને ફેર એક નવી આઈટમ લીધી રાજમાં રાજમાનું શું બનાવવાનું રાજમાં ચાવલ શાક બનાવવાનું કેમ બનતો હશે આવડતો નથી રાજમાં ક્યારે નથી બનાવ્યું રાજમાનું ચાલો ત્યારે છોકરાની માંગ હતી ને જમવા પણ નથી દીધો તો પાછી રમજો ફાઇનલ હવે ચિત્રાવાળા પકાવી અને પ્રયાસમાં થતા આવી ગઈ છે ફેરો ફરશે હાલો રોક સ્ટાર્ટ હા ફૂલ સામને લે ચાલતી ચીટિંગ નહીં લગાને એમ ચીટિંગ નહીં લગા ચીટિંગ નહીં